સુરતમાં તાપી નદીના કિનારે છઠ પૂજાની તૈયારીઓએ શહેરને ભક્તિ અને સંસ્કૃતિના રંગમાં રંગી દીધું છે। સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધનાના મહાપર્વ માટે બિહાર વિકાસ મંડળ દ્વારા વિશેષ આયોજન કરાયું છે, જેથી વતનથી દૂર રહેલા બિહારીઓને સુરતમાં જ વતનની માતાનું આશીર્વાદ મળે। મંડપ અને મંચની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે। નદી કિનારે પૂજા થતી હોવાથી ફાયર વિભાગ, પોલીસ અને મનપા દ્વારા સલામતીની કડક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। कुछ हमारे प्रदेश में लोग देरी कहते हैं और कुछ लोग इसको बेदी कहते हैं। 3 प्रकार से पूजा की तैयारी पूरे जोर शोर में चल रहा है। मंडप हो गया है, प्रशासन के पुलिस प्रशासन के यहाँ पर एसपी साहब, अहिर साहब आ चुके हैं, चौधरी साहब आकर के जायजा ले चुके हैं, फायर ब्रिगेड के जवान यहाँ पर आ चुके हैं, आरोग्य विभाग के लोग यहाँ आ चुके हैं और सभी लोग मिल करके इस घाट को सुंदर बनाने में लगे हुए हैं। यहाँ पर से 60 से 70 हज़ार लोग होते हैं, लेकिन बिहार को चुनाव को लेकर के बहुत लोग बिहार गए हैं कि मैंने 30 से 40 हज़ार लोग यहाँ पर होंगे। छठ पूजा ने लईने सूरतमां पण तैयारीओ छे ते जोरशोरथी થઈ રહી છે। ત્યારે સુરતના તાપી નદીના કિનારે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે છઠ પૂજાનું ભવ્ય આયોજન છે તે કરવામાં આવનાર છે, ને તેને લઈને આજે માટીની નાની નાની ડેરીઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે દર વર્ષે 70 થી 80 હજાર જેટલા લોકો છે તે આ છઠ પૂજામાં જે છે ભાગ લેતા હોય છે। જે લોકો બિહાર નથી જઈ શકતા તેઓ સુરતમાં જ આ વિશેષ આયોજનમાં ભાગ લે છે, પરંતુ આ વખતે બિહારની ચૂંટણી હોવાને લઈ 30 થી 40 હજાર જેટલા લોકો આ છઠ પૂજામાં આયોજનમાં આજે ભાગ લઈ રહ્યા છે। ત્યારે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો સુરતના આજે તાપી કિનારાના આજે દ્રશ્ય છે। કોઝવે નજીક આજે મંડપો તૈયાર કરવામાં આવી રહ્યા છે, પૂજા સ્થળની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને છઠ પૂજાને લઈ તમામ પ્રકારની તૈયારી છે તે અહીં કરવામાં આવી રહી છે। બીજી તરફ પોલીસ અને ફાયર દ્વારા પણ અહીંયા આજે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। નદી કિનારે કોઈ દુર્ઘટના થાય તો તાત્કાલિક અસરથી પહોંચી વળે તે પ્રકારની પણ સુવિધા કરવામાં આવી છે। એટલે કે જે છઠ પૂજાને લઈને જે બિહારીઓ અહીંયા પૂજા કરી શકે તેવી ખાસ વ્યવસ્થા સુરતના કોઝવે નજીક તાપી નદીના કિનારે પણ કરવામાં આવી છે, ને 30 થી 40 હજાર લોકો આ પૂજાનો લાભ લે તેવી આશા પણ આયોજકો છે વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન કેસી વગાચા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત।